દીકરી આખર તારે ખાવી ગઈ છે અને હપ્તા હજી કોઈ દેવા આવ્યું નથી, પણ કાંઈ વાંધો નહીં, 2 નંબરી આગળ હપ્તા તો ઉઘરાવા જોઈશે. એટલે મારું દીકરું વાપરીશ શું, જવા દે હપ્તા ઉઘરાવા. અજાડી આવો ટપુ જમાદાર. એ આવવાની દીકરી ક્યાં થા? હજી હપ્તો ન થયો તારો, નકર પછી આમ જો તારો દારૂનો ધંધો બંધ થઈ જાય છે અને જેલમાં ભેગી થઈ જાય. એ જમાદાર, મારે ઉપરથી પૈસા નથી આયા, આજ ઉઘરાણું કરવાનું છે. એ ઉપરથી પૈસા આવે કે ન આવે કાંઈ મારે નથી જોવાનું, તને હાંજ સુધીનો ટાઈમ આપું છું, હપ્તો દઈ જજે. એ ઓ એટલી બધી વળમાંથી બોલમાં, તું ધર્માદે પૈસા નથી દેતી, દારૂનો ધંધો કરેશ ને એટલે હપ્તા દેશ. એ ટપુ જમાદાર ઓ કા હવે લાઈનમાં આવી ગઈ ને, હવે હપ્તો ટાઈમે પોગાડી જાય છે, મારે હજી બીજે જવાનું છે, નકા ભાઈરો છે ને. મારું દીકરું, મારે ઉઘરાણીએ જવું જોઈશે ને ટપુ જમાદાર હા નહીં ખાય. મારા દીકરાનું આ ગામમાં પાકીટ બહુ સોરા છે. આ ટપુડો શું કરે છે કાંઈ ખબર પડતી નથી. મારા દીકરા મારું સોજ્યું કરીને આ મકાન મેં અડધે પુગાડી દીધું, પણ હવે આ મકાન પૂરું ન થાય ને ત્યાં સુધી હું પકડાવ નહીં ને તો સારું હે. લાય હવે ગામમાં એકાદો હાથ મારવા હાલ્યો જાવ. હા આજ કયા બાબાનું પાકીટ વઠેવીશ. સલામ સાહેબ. એ સલામલા દીકરા, ગામમાં કેટલી ચોરીઓ થાય છે. જો આવું નવું છે ને તો આપણે ઘીરે બેહવું પડશે. સાહેબ ગામમાં હું બરોબર જ શોકી કરું છું. શોકી કરતો હોય તો ચોરી થાય. હાલ ગામમાં ચોર પકડવાનો થાય છે. હાલો સાહેબ. મારો દીકરો સાહેબ હારે સીડ્યો, હવે મારે હપ્તા કેમ ઉઘરાવા જવા, એક તો પૈસા નથી વાપરવાના. મારી બેટી જાડી માલ લઈને જાય છે, ઝપટ મારવી જ હોય છે. શું છે જાડી? સાહેબ સાહેબ, મારું પાકીટ ચોર લઈને ભાગ્યો. હે? હા જોઈ લે જમાદારના દીકરા, આ ચોરી થઈ. એ સાહેબ તમે વાતું કરવામાં જટ જાઓ, ચોર આમ જો હે. અલા વંદર, તું આમ આટો ભર, હું આમ જાઉં છું. હા સાહેબ. હે દાદી, હાસુકા પાકીટ લઈ ગયા કે હપ્તો નો દેવો પડે એટલે ખોટું બોલે. એ ના ટપુ જમાદાર, તારો બાપા હાસુકા બતાવી ગયો. જો મારું પાકીટ નહીં આવે ને તારો હપ્તો નહીં આવે. જાડી તે તો હેજ કરી નાખી, હવે મારે સોરને પકડવો જ પડશે. વાહ વાહ, જામો પડી ગયો જામો. જાડી પાસેથી તો ઘણો માલ નીકળ્યો.
મારા બેટું હવે આના લુગડે ન જવાય. મારો દીકરો મારો આ સોર ઘડીકમાં ગાયબ થઈ ગયો. આ સોરને તો પકડવો જોઈશે ગમે તે થાય, નકર હે ને સાહેબ મારી નોકરી કાઢી મૂકશે. એ સાહેબ, હરવા હરવા આટલી બધી ઉતાવળ શીની છે? એક ચોર પાકીટ લઈને ભાગ્યો છે. જામો પડી ગયો, જામો. મારું બેટું પાકીટ તો જૂને જેવું છે, પણ હવે આમાં પૈસા કેટલાક હોય હતો તો મોટો અધિકારી. હા હા, આમાં પૈસા તો ઘણા છે. મારા દીકરા મારાનો જમાદાર આવે છે, કાંઈક આઈડિયો કરવો પડશે. એ સાહેબ, આ પાકીટ કોનું છે? આ પાકીટ તો મારું જ છે. વાહ છોકરા વાહ, તું ઈમાનદાર માણસ હો. સાહેબ, આપણને હરામનું ખપતું જ નથી અને કોકનું લઈને આપણે શું કરવું? વાહ છોકરા વાહ, એ વાત તારી હાચી. હાલે દળની પટ્ટી વાપર. મારા દીકરા મારો છે જમાદાર, પણ બુશ મારુંનો દીકરો લાગે છે. એનું પાકીટ નહોતું તોય કીધું કે હા હા પાકીટ મારું છે. મારો દીકરો મારો આ દીએ હારો ઉગ્યો. આટલા પૈસા વાપરવા જીડ્યા. ઓલી એક તો મંગુડીનો હપ્તોય ન થયો. જામું પાડી દીધો આજ તો. મારો દીકરો કોઈ બજારે ચોર થયો છે, મારો દીકરો જીધો નહીં. કા હવલદાર, ચોર જીધો? સાહેબ, એમ તો મેં બધું શેરીયું દોરી વેરીશ, ક્યાંય સોર જીડ્યો નહીં. મારો દીકરો હાથમાંથી છટકી ગયો. મારું તો હવે ગળું હુકાઈ ગયું. એ સાહેબ, તમે ઉપાધિ કરો માં, તમારું ગરું હુકાઈ ગયું છે ને, હમણાં તાજો શેરડીનો રહ પાઈ દઉં. એ હવલદાર, તમારે નથી પાવું, હું શરબત પાઈ દઉં. ના ના સાહેબ, હું ભલે નાનો માણા રહ્યો હોય, પણ એવા 10-20 રૂપિયાની હું ગણતરી કરતો જ નથી. તમ તારે હવલદાર, આ પાકીટ ક્યાંથી લીધું? સાહેબ, આ પાકીટ તો મને રસ્તામાં જીડ્યું છે. આમાં 500 ની નોટ ક્યાં જાય? સાહેબ, મેં નથી લીધી, એમાં તો 10 વારી જ આટલી જ હતી. હવલદાર ના દીકરા, આ તું ચોર નહીં રહ્યો આમાં. સાહેબ, પણ મેં નથી ચોરી કરી. તો એમ નહીં માન, હવે તો有人。